પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ. આજે સવારે આપણે ગરુડ પક્ષી વિશે અભ્યાસ કરીશું. એક શિકારી પક્ષી અને કે છે કે તરાપ મારીને શિકાર કરનાર એવું ગરુડ પક્ષીને આપણે બધા સાહિત્ય જાણીએ છીએ. અને એક આકાશમાં ઉડતું અને આકાશમાં સ્થાન ધરાવતું એવું એક પક્ષી એટલે ગરુડ પક્ષી. અને અય્યુબનું પુસ્તક 9મો અધ્યાય 26મા વચનમાં શિકાર કે તરાપ મારનારું ગરુડ પક્ષી. હવે લેવીયના પુસ્તકના 11મા અધ્યાયમાં અશુદ્ધ પક્ષીઓનું જે લિસ્ટ છે એમાં એનું નામ આવે છે. એટલે પ્રભુએ એને રચના કરી બનાવ્યું ખરું, પણ એ અશુદ્ધ પક્ષીઓમાં ગણાય છે. અને હબાકુક 1:8 મુજબ એ બહુ જ મજબૂત અને ઉડનાર એવું પક્ષીને પોતાનું ભક્ષ એ દોડીને પકડી પાડે, પોતાનો શિકાર, એવું ગરુડ પક્ષી. અને એની અલગ અલગ જાતિઓ પણ દર્શાવવામાં આવેલી છે. એટલે રંગબેરંગી પીછાવાળો મોટો ગરુડ, પછી કલીલ, બાજ પક્ષી, એ બધા જુદી જુદી જાતના પક્ષીઓ એ ગરુડ સાથે સંકળાયેલા છે. અને એટલે ગરુડ જેમ આકાશમાં ઉડે એમ કલીલ પણ ઉડે, બાજ પણ ઉડે. એ પણ શિકાર કરનારા એવા પક્ષીઓ. ઘણી બધી વાર આપણને ખબર ના પડે કે આ કલીલ છે, બાજ છે કે ગરુડ પક્ષી છે, પણ એની જુદી જુદી જાતોનું પણ વર્ણન બાઇબલમાં કરવામાં આવેલું છે. હવે આ ગરુડ પક્ષીઓ એ આકાશમાં બહુ વેગવાન રીતે ઉડે છે. યિર્મયાહ 4:19 લખ્યું છે કે બહુ વેગવાન, બહુ ઝડપી અને બહુ સ્પીડમાં ઉડનાર એવું પક્ષી. અને આકાશમાં ઉડનાર પક્ષીની સરખામણી દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય 33મા વચનમાં ગરુડના પીછા મોટા હોય છે અને તેના નામ પરથી કહે છે કે પેલા પાંખોવાળા મોટા પક્ષીઓ સાથે એની સરખામણી. એનું જે બળ છે એ એની પાંખોમાં છે. એ મજબૂતાઈથી એ પાંખોથી ઉડી શકે છે. એના રહેઠાણની વાત કરીએ તો હંમેશા એ ટોચ ઉપર રહેનાર, એટલે બહુ ઊંચા એરેજ વૃક્ષ અને મોટા મોટા ઝાડ હોય, અથવા તો મોટા મોટા હવાળું બિલ્ડિંગ હોય, અથવા ડુંગરો હોય, પહાડો હોય, કે જ્યાં પોતે સલામતીમાં રહી શકે એવી જગ્યાએ, ઊંચા પર્વતો પર, ઊંચી જગ્યાએ એનું રહેઠાણ. બહુ જ ઓછા કેસમાં એ નીચે આવે, પણ એનો જે શિકાર હોય છે કરવા માટે ગમે ત્યારે ગમે ત્યાંથી તરાપ મારી શકે છે. અય્યુબનું પુસ્તક 39મો અધ્યાય 26-30 વચનમાં એની લાક્ષણિકતા દર્શાવવામાં આવી છે. ઊંચે આકાશમાં ઉડે છે, પોતાનો માળો ઊંચે બાંધે છે, ખડકો અને ડુંગરો પર તેનું રહેઠાણ છે, તે ત્યાંથી પોતાનો શિકાર શોધી લે છે. એની નજર બહુ તીક્ષ્ણ નજર હોય છે. અને એટલે એ ઊંચા પહાડ પર કે ઝાડ પર ચડીને નીચે ગમે તેટલો નાનો શિકાર હોય પણ એ શોધી લે છે. અને દૂરથી પોતાનો શિકાર શોધવાની એનામાં આવડત છે. અને કહે છે કે પોતાના બચ્ચાને પણ લોહી ચૂસાવે છે. એટલે કે એ શિકાર કરીને લાવીને પોતાના માળામાં પોતાના બચ્ચાને પણ એ લોહી ચૂસાવે છે. એટલે બહુ જ ખતરનાક એવું ગરુડ પક્ષી વિશેની વાત બાઇબલમાં લખી છે. પણ હવે બાઇબલમાં એની લાક્ષણિકતા સરખાવવામાં આવેલી છે. શાની સાથે? તો કે જે પ્રભુના સેવકોની આસ્થા અને વિશ્વાસ વધારવા માટે કોઈ પક્ષીનું લાક્ષણિકતા બતાવી હોય તો ગરુડ પક્ષી છે. એટલે જે પ્રકટીકરણના પુસ્તકમાં 4 પ્રાણીઓની વાત લખી છે એમાં ઉડતા ગરુડની વાત લખી છે. અને એ સીધું બતાવે છે કે પ્રભુના સેવકો એ મજબૂત ગરુડ પક્ષીના જેવા છે. અને ગીતશાસ્ત્ર 103:5 શું લખ્યું છે કે તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. એટલે કે પ્રભુના સેવકોની આત્મિક મજબૂતાઈ સરખાવવા માટે પણ ગરુડ પક્ષીનો ઉપયોગ કરે છે. અને યશાયા 40:31 પણ ઈશ્વરની વાટ જોનાર, યહોવાની વાટ જોનાર, એ કહે છે કે ગરુડની પેઠે પાંખો પ્રસારે છે, આત્મિક રીતે દોડે છે, થાકતા નથી, આગળ ચાલે છે, નિર્ગત થઈ જતા નથી. એટલે જે પ્રભુના સેવકો છે એમનું આત્મિક મજબૂતાઈ બતાવવા માટે, એમને ઉત્તેજન આપવા માટે લાક્ષણિક રીતે પણ ગરુડ પક્ષીનો ઉપયોગ કરવામાં આવેલો છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે અમે આભાર માનીએ છીએ બાઇબલમાં બધા પશુ પક્ષીઓ પ્રાણીઓનો તમે ઉપયોગ કર્યો છે. અને એમાં ગરુડ પક્ષીને પણ તમે બનાવ્યું. અને ઉડતા ગરુડ અને મજબૂત ગરુડની સરખામણી અમારા વિશ્વાસ સાથે સરખાવવામાં આવેલી છે. અમે મજબૂતાઈથી ટકી રહીએ એ માટે પ્રભુ આ તમારા વચનો અમને ઉત્તેજનદાયક છે. પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.